આણંદ નગરપાલિકાની સામાન્ય સભા આજે પાલિકાના સભાગૃહમાં યોજવામાં આવી હતી, જેમાં વિવિધ વિકાસ કામોના બહુમતીથી મંજૂર કરવામાં આવ્યા હતા. આણંદ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં એજન્ડાના 77 જેટલા વિવિધ કામો રજૂ કરવામાં આવતા 76 કામો બહુમતીથી મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે એજન્ડાનું 6 નંબરનું કામ લારીઓનું ભાડું નક્કી કરવાનું કામ મોકૂફ રાખવામાં આવ્યું હતું. અપક્ષ કાઉન્સિલર મહેશ વસાવાએ લારીઓવાળાનું ભાડું ઓછું રાખવા માટે સુધારા દરખાસ્ત આપી હતી. સભામાં નવા નિમાયેલા ચીફ ઓફિસરનું પ્રમુખ અને સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ટાઉન હોલ પાસે સ્ટ્રોમ વોટર ડ્રેઇન બોક્સ કાંસ માટેનું ખોદકામ 70% પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં કામ પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આજ રોજ 31/1/2024 બુધવારના રોજ સામાન્ય સભાનું આયોજન પૂર્ણ થયું છે. આમાં ત્રિમાસિકનું કામ હતું. વધારામાં બીજું એક કામ હતું. આમાં જે મુદ્દા નંબર 6 આપણને સૌને આપેલો છે તેને હાલ પૂરતો પેન્ડિંગ રાખવામાં આવેલો છે. જે કારોબારી ઠરાવમાં થઈને જનરલ બોર્ડમાં આવેલો તેને જે રકમો જે આવી છે એ રકમો ઉપર ચર્ચા કરવા માટે હાલ પૂરતો બીજી બોર્ડ નીકળે ત્યાં સુધી, જનરલ બોર્ડ નીકળે ત્યાં સુધી પેન્ડિંગ રાખવામાં આવેલો છે. બોર્ડમાં આ સિવાય ટોટલ 77 કામ લેવામાં આવેલા હતા. અને આપ જાણો છો તેમ ટાઉન હોલ પાસે સ્ટ્રોમ લાઇનનું જોડાણ કરવા માટે રોડ દાડી માર્ગ ઉપર ખોદેલ છે અને તેનું કામ 70થી 75% પૂર્ણ થયેલ છે. ટૂંક સમયમાં એ રોડ ફરીથી કાર્યરત થશે. અને આવા જ બીજા કંઈક કામ દાડી માર્ગમાં આવવાનું પણ તેનું પણ પુશિંગથી કામ કરવા માટેની મંજૂરી અમે માગી છે. જો દાડી માર્ગમાંથી પુશિંગ કરવાની મંજૂરી અમને મળશે તો રોડ ખોદવાની જરૂર પડશે નહીં.